ચાલો મિત્રો, હવે જોઈએ સ્વાધ્યાય 4.16. 8 કિલોગ્રામ અને 12 કિલોગ્રામ દળના બે પદાર્થો ઘર્ષણ રહિત ગરગડી પરથી પસાર થતી એક ખેંચાય નહીં તેવી દોરીના એક એક છેડે બાંધેલ છે. આ દળોને છોડી દેવામાં આવે, દોરીથી છોડ્યા વિના પડવા દઈએ તો તેમનો પ્રવેગ અને દોરીમાંનું તણાવ શોધો. હવે જુઓ કે આ ગરગડી છે, તેની ઉપર આપણે દોરી પસાર કરી અને તેના એક એક છેડે બે પદાર્થો બાંધેલા છે, M1 અને M2. M1 8 કિલોગ્રામનો છે, M2 12 કિલોગ્રામનો છે, એટલે સ્વાભાવિક છે કે M2 એ ભારે છે એટલે M2 દળ એ નીચે તરફ ગતિ કરશે અને M1 દળ ઉપર તરફ ગતિ કરશે. ધારો કે આ તંત્રનો સામાન્ય પ્રવેગ એટલે કે બંને પદાર્થોનો સામાન્ય પ્રવેગ એ છે અને દોરીમાં ઉદ્ભવતું તણાવ જે છે એ ધારો કે T છે. બરોબર? તો હવે આપણે આ બંને પદાર્થો માટે ગતિના સમીકરણો જો તૈયાર કરીએ તો લખી શકીએ કે આ 8 કિલોગ્રામનો જે પદાર્થ છે એ તરફે દોરીમાંનું તણાવ ઉપર તરફ છે એટલે કે T, એનું વજન બળ અધુ દિશામાં છે એટલે T માઇનસ M1G, અને પરિણામી પ્રવેગ ઉર્ધ્વ દિશામાં છે એટલે M1A. તેવી જ રીતના બીજા પદાર્થ માટે આપણે લખી શકીએ M2G માઇનસ T બરાબર M2A. હવે આ બંને સમીકરણોનો આપણે સરવાળો લઈએ તો આ T કેન્સલ થઈ જશે. તો M2 minus M1 into G બરાબર M1 plus M2 into A. એને જો આપણે સૂત્રનો કરતા બનાવીએ તો M2 minus M1 upon M1 plus M2 into G. હવે બધા મૂલ્યો ગોઠવી દઈએ તો આપણને પ્રવેગ A બરાબર 2 મીટર પર સેકન્ડ સ્ક્વેર મળશે, જે બંને પદાર્થોનો સામાન્ય સમાન પ્રવેગ છે. હવે આપણે તણાવ શોધવું છે તો સમીકરણ 1 ની અંદર આપણે એનું આ મૂલ્ય મૂકી દઈએ તો જો T બરાબર M1G ને જમણી બાજુએ લઈ લીધું, M1G વત્તા M1, અને એના સ્થાને આપણે M2 માઇનસ M1 અપોન M1 પ્લસ M2 ઇન્ટુ G મૂક્યું. આપણે ડાયરેક્ટ મૂલ્ય મૂકીને પણ ગણતરી કરી શકીએ છીએ, પણ હું તમને સમીકરણ પહેલા સાબિત કરાવું છું જેથી એ સમીકરણનો પણ ક્યારેક આપણે સીધો ઉપયોગ કરવો હોય તો કરી શકીએ. જેમ કે અહીંયા આપણે આ સમીકરણ મેળવ્યું, એ સમીકરણ તમે આવા ગરગડી વાળા કિસ્સાની અંદર ક્યાંય પણ ઉપયોગમાં લઈ શકો છો. બરોબર? હવે અહીંયા આગળ આપણે લસા લઈ અને G ને કોમન કાઢી લઈએ તો થશે M1 સ્ક્વેર પ્લસ M1 M2 પ્લસ M1 M2 માઇનસ M1 સ્ક્વેર. M1 સ્ક્વેર M1 સ્ક્વેર કેન્સલ થઈ જશે તો અંશમાં થશે 2M1 M2 અપોન M1 પ્લસ M2 ઇન્ટુ G. એટલે કે આ થયું દોરીમાં ઉદ્ભવતા તણાવ માટેનું સમીકરણ. આ સમીકરણનો પણ તમે ડાયરેક્ટ આ પ્રકારના કિસ્સાઓની અંદર ઉપયોગ કરી શકો છો. બરોબર? હવે મૂલ્યો મૂકી દઈએ 2 ગુણ્યા 8 ગુણ્યા 12 બંનેનું દળ, નીચે 8 વત્તા 12 ગુણ્યા G નું મૂલ્ય 10, તો T આપણને મળશે 96 ન્યૂટન, 96 ન્યૂટન. ક્લિયર મિત્રો?